तपतितपनो वाति वातः समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षर डेरी सार्ध शताब्दी महोत्सवनी जय। अक्षर डेरी ना सार्ध शताब्दी महोत्सवनी उजवणी એનો આરંભ થઈ ગયો છે અને એ નિમિત્તે આજની આ સભાની અંદર આપણે આ ગુણાતીત સ્થાન એ જે ગુણાતીત સત્પુરુષ સાથે જોડાયેલું છે એનું મનન કરવાના છે। મહારાજ ગુણાતીત સત્પુરુષને અક્ષરધામમાંથી પોતાની સાથે લાવ્યા। ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છે કે 50 કરોડ યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી। આ બ્રહ્માંડની જે આવરદા છે ને એ બ્રહ્માના એટલે કે વિરાટના 100 વર્ષ કહેવાય છે, પણ એમના 100 વર્ષ એટલે કેવા તો આપણો એનો એક દિવસ એટલે આપણો એક કલ્પ કહેવાય। એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ। અત્યાર સુધીમાં આ બ્રહ્માંડની આવરદા કેટલી થઈ? જ્યારથી ઉત્પન્ન થયું આ બ્રહ્માંડ તો આપણા શાસ્ત્રોના કેલેન્ડર પ્રમાણે આપણા બ્રહ્માંડની 100 વર્ષની આવરદામાંથી 50 વર્ષ પૂરા થઈ ગયા છે। 51મું વર્ષ ચાલુ થયું છે અને 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે છે। અત્યારે જે 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે છે એનું નામ છે શ્વેત વારાહ કલ્પ। હવે અત્યાર સુધીમાં 50 વર્ષ પસાર થઈ ગયા તો કેટલા કલ્પ પસાર થયા કહેવાય આ બ્રહ્માંડના? વર્ષના આપણે રાઉન્ડ ફિગર 360 દિવસ આપણે ગણીએ એક વર્ષના, 360 દિવસ એક વર્ષના ગણીએ તો 50 વર્ષના કેટલા દિવસ થાય? 18,000 દિવસ થાય। એટલે આ બ્રહ્માંડ સર્જાયું ત્યારથી અત્યાર સુધીમાં 18,000 કલ્પ એ વીતી ગયા છે। 18,000 કલ્પ। ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ, 18,000 કલ્પ નહીં, કરોડ કલ્પથી અમે જોઈએ છીએ કે આ આખી પૃથ્વીમાં આવા સાધુ છે જ નહીં। જ્યારથી આ બ્રહ્માંડ સર્જાયું ત્યારથી પહેલી વખત ગુણાતીત એ શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાંથી આ લોકમાં આવ્યા
મહારાજ આપણા માટે એમને લઈને આવ્યા હતા, અને એટલે મહારાજે મોટી કૃપા એ કરી કે ગુણાતીતને આલોકમાં રાખ્યા, હંમેશને માટે રાખ્યા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું જે મિશન લઈને આ પૃથ્વી પર આવ્યા છે, આપણને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવવાનો, ભગવાનનું સ્વરૂપ જેમ છે એમ સમજાવવાનું કામ એ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા જો કોઈએ પ્રવર્તાવ્યો હોય તો ગુણાતીતાનંદ સ્વામી. સર્વોપરીપણાની નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીએ કરાવી, જે નિષ્ઠા વગર અક્ષરધામમાં જવાય જ નહીં. હરિભક્તોના વ્યવહારની અંદર સ્વામીએ કેટલો રસ લીધો એની વાત આગળ જ આવવાની છે. પણ આખા સોરઠ પંથકને ગુણાતીતાનંદ સ્વામીએ 82 વર્ષની ઉંમર સુધી અપાર સુખ આપ્યું. અને પછી સ્વામીએ નિર્ણય કર્યો કે હવે અમારે આ દેહ લીલા સંકેલવી છે. જુનાગઢથી સ્વામી જ્યારે નીકળ્યા એ વખતે સ્વામી જાગા ભક્તને વાત કરી કે આ લોકમાં તો હવે ભેગા રહેવાય કે ન રહેવાય, પણ પરલોકમાં ભેગા રહેવાય એવા સ્વભાવ કરતા શીખવું. આમ કહીને સ્વામી છેલ્લે નીકળતા જુનાગઢ મંદિરના દરવાજા પર નજર કરી અને સ્વામી બોલ્યા કે 40 વર્ષ 4 માસ અને 4 દિવસ આ જુનાગઢની અંદર મેં રહ્યા, હવે સત્સંગમાં ફરીશું, મહુવે જઈને રહીશું. ત્યાંથી સ્વામી વિચરણ કર્યું અને હરિભક્તોના સંકલ્પો પૂરા કરતા કરતા ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ પધાર્યા. ગોંડલ પધાર્યા પછીના જે સ્વામીના દિવસો છે એમાં પણ જે છેલ્લો દિવસ, એ દિવસની લીલાનું આપણે સ્મરણ કરીએ. સ્વામીએ પોતાની દેહ લીલા ગોંડલમાં સંકેલી એટલે આપણને ગોંડલમાં અક્ષરદેરીની ભેટ મળી. દિવસ હતો સંવત 1924 આસો વદ 13. એ દિવસે આખા દિવસનું સ્વામીનું ચરિત્ર આપણે વિચારીએ અને પછી આગળ વધીએ તો સવારે સ્વામીશ્રીએ પૂજા કરી અને ત્યાર પછી સ્વામી ઓસરીમાં ગાદી તકીએ બિરાજમાન થયા મંદિરની અંદર. અત્યારે એ પ્રસાદી સ્થાનના આપણે દર્શન કરીએ છીએ. એ વખતે હરજીવન દવે, જે પોતે આમ તો દીવાન તરીકે હતા, સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સત્સંગ નહોતો એમને, પણ એમના દીકરાને સત્સંગ હતો. સ્વામીને મળ્યા. ગુણાતીતાનંદ સ્વામી એમને આવકાર આપ્યો. એ પગે લાગીને સામે બેઠા. સ્વામી એ વખતે બુંદ દાણાનો મુખવાસ જમતા હતા. પૂછ્યું કે સ્વામી શું જમો છો? ગુણાતીતાનંદ સ્વામી કીધું કે બુંદ દાણા જમીએ છે. તો એને આશ્ચર્ય થયું કે સ્વામી તમને હજુ દાંત છે? તો સ્વામી હસવા માંડ્યા. સ્વામી કહે કે હજી તો કાચા ચણા ચાવી એવા દાંત છે. તો એમણે પૂછ્યું કે સ્વામી તમને કેટલા વર્ષ થયા? ગુણાતીતાનંદ સ્વામી કે વર્ષ તો 82 થયા છે. એટલે હરજીવન દવેને બહુ આશ્ચર્ય થયું. એટલે એને હાથ જોડીને પાછું પૂછ્યું કે સ્વામી ત્યારે તમારે 82 વર્ષે દાંત છે તો અમારા દાંત કેમ પડી ગયા? એટલે સ્વામીએ છે ને હસતા હસતા કીધું કે જો દવે, એ તો બધું ભગવાનના હાથમાં છે. હવે આટલી વાત થતી હતી. આ જો સ્વામીનો છેલ્લો દિવસ છે દેહ લીલા સંકેલવાનો, એ દિવસની ખાલી લીલાને સંભાળીએ ને આપણને ખ્યાલ આવશે કે ગુણાતીત સત્પુરુષે પોતાના છેલ્લા શ્વાસ સુધી શું કર્યું છે. હજી આવી વાત ચાલતી હતી એ વખતે મંદિરના દરવાજામાં કોઈ ઢોર બેઠું. એ જોઈને સ્વામી કીધું કે અલ્યા ઓલું ઢોર હાંકજો. એટલે હરજીવન દવે પાછળ જોયું અને કીધું કે ઓહો, આટલે દૂર સુધીનું ઢોર છે અને સ્વામી બહુ સ્પષ્ટ નજરે દેખી શકે છે. એ કે સ્વામી
આ તમે આટલે દૂર પણ તમારી નજર પડે છે? ત્યારે સ્વામી હસતા હસતા કીધું કે હજી તો આ ચંદ્રમાને અજવાળીએ શિક્ષાપત્રી વાંચીએ છીએ. એટલે એને વધારે આશ્ચર્ય થયો. આ સ્વામીને હેત કરાવું તો મૂળ પોતાની અંદર આ જે નવા માણસ હતા એને સ્વામી એવી આત્મીયતાથી વાત કરતા હતા એટલે એને સ્વામીમાં હેત થઈ ગયું. અને પછી એને પોતે દીન આધીન થઈને કીધું કે સ્વામી, ખરેખર આ મારો દીકરો છે ને માધવજી, એ પ્રહલાદ જેવો છે અને એ તમારો ભગત છે, પણ હું હિરણ્યકશિપુ જેવો છું. એટલે આ નિષ્કપટ થયા. સ્વામીએ એમને આશીર્વાદ આપ્યા. સ્વામી કે એવું ના બોલશો, તમે પણ બહુ સારા છો. એટલે એને સ્વામીમાં ઘણું બધું હેત થઈ ગયું. અને એ વખતે એને ગુણાતીતાનંદ સ્વામીની અંદર અચાનક દિવ્ય દર્શન થયા, ભગવાનના દર્શન થયા. એટલે એકદમ ગદગદ થઈ ગયા અને એમને કીધું કે સ્વામી, આપ તો સાક્ષાત ભગવાન છો. એમ કરીને એમણે સ્વામીના ચરણોની અંદર નમસ્કાર કર્યા. અને પછી એમણે કીધું કે સ્વામી, તમારી જે સેવા હોય એ અમને કહેજો. પછી એમણે કીધું કે અત્યારે દરબારનો ભાવ સારો છે અને મોંઘીબા સાહેબને પણ અત્યારે બહુ આપના પ્રત્યે ભાવ છે. એટલે અત્યારે દેશકાળ સારા છે, તો આપની ઈચ્છા હોય તો અહીંયા આગળ શિખરબદ્ધ મંદિર તમે કરાવો, એવું ગુણાતીતાનંદ સ્વામીને એમણે કીધું. એટલે સ્વામીએ કીધું કે દેવાનજી, અમે તો હવે વૃદ્ધ થયા છીએ, એટલે અમારે કઈ હમણાં મંદિર કરવું નથી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી જાણતા હશે કે ભવિષ્યની અંદર શુદ્ધ ઉપાસનાનું મંદિર અહીં થવાનું છે. એટલે સ્વામી કે અમારે હમણાં અહીં મંદિર કરવું નથી, અમે વૃદ્ધ થયા. આ બ્રહ્મચારી એટલે કે અચિંત્યાનંદ બ્રહ્મચારી બાજુ બેઠા હતા. સ્વામી કે બ્રહ્મચારીને મંદિર કરવું હોય તો ભલે કરે. એટલે દીવાનજીને વાત સાચી લાગી, બરાબર છે, સ્વામીની ઉંમર થઈ ગઈ એટલે હવે આવી બધું એમને આ ઉંમરે ક્યાં પાછું નવું મંદિર કરવાની માથાકૂટમાં એ પડે. એટલે પછી એમને કીધું કે સારું સ્વામી, એ તો ઉભા થઈને જતા રહ્યા. પાછળથી બધા સંતો સ્વામીને ઘેરી વળે કે સ્વામી, અત્યારે દેશકાળ સારા છે અને બધું અનુકૂળ છે ને આપણે જો મંદિર કરવું હોય ને તો થઈ જશે. સ્વામી કે અમારે કાંઈ મંદિર કરવું નથી, પણ તમે જો મંદિર કરવા ઈચ્છતા હો તો અમે કહીએ એમ કરજો, પાકો લેક કરાવી દેજો, ચારે બાજુ વંડા કરાવી દેજો, દરવાજા મુકાવી દેજો, આજીવિકાનું ને બધું નક્કી કરજો ને પછી ખાતમુહૂર્ત કરજો. આવું સ્વામીએ વ્યવહારની પણ પાછી સલાહ આપી. આટલું કહીને સ્વામી પાછા પોતે ધર્મશાળામાં સિંહાસન પાસે પોતાનું આસન હતું ત્યાં પધાર્યા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ સામેથી અચિંત્યાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા. અચિંત્યાનંદ બ્રહ્મચારી ભારે વિદ્વાન હતા, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા અને હરિલીલા કલ્પતરુ 36,000 શ્લોકોનો જે ગ્રંથ એના રચયિતા હતા. સ્વામીને મહિમા પણ ગુણાતીતાનંદ સ્વામીને સમજતા હતા, પણ કોઈક વાર એવું થતું હતું કે બે પ્રકારના પ્રવાહો સત્સંગમાં ચાલતા હોય ને, એક મોડી વાતોનો પ્રવાહ ભેગો ચાલતો હોય. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી એવા કે પાછા ક્યારેક એમાં કાન બે આવે ખરા, ક્યારેક એવી વાતમાં ભળી જાય ખરા. એ વખતે બે પ્રવાહોની અંદર એક પ્રવાહ કયો હતો? નિષ્ઠાનો પ્રવાહ. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત મહારાજને રહેવાનું ધામ છે, પણ કેટલોક પ્રવાહ એવો હતો એ કે આ તો ખાલી મહિમાની વાતો કહેવાય, એવું બધું કાંઈ હોય નહીં. એટલે સ્વામી અચિંત્યાનંદ બ્રહ્મચારીને બોલાવ્યા અને કીધું કે આ અક્ષર બાબતનો જે કજિયો થાય છે અને એમાં તમે પણ અજ્ઞાની ભેગા ભળી જાઓ છો, પણ તમે એટલું જાણો છો ને કે સ્વામી મહારાજની મૂર્તિને અખંડ દેખે છે, એટલું તમે મારા વિશે માનો છો? એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી હાથ જોડા. એ કે હા સ્વામી, એ તો ખાલી હું જાણું છે એમ નહીં, આખો સત્સંગ જાણે છે કે આ ગુણાતીતાનંદ સ્વામી અખંડ મહારાજની મૂર્તિને દેખે છે. એવા સંત છે બધા જાણે છે. તો ગુણાતીતાનંદ સ્વામી કે ત્યારે એટલું તમે સમજો કે હું ખોટું બોલું તો મહારાજ મારી પાસે રહે? જો હું ખોટું બોલું તો મહારાજ અમારી પાસે રહે કોઈ દિવસ કે જતા રહે?
માટે અમારા વચન તમે માનો કે અમે અક્ષર બ્રહ્મ છીએ, અને એમાં લેશ માત્ર સંશય રાખશો નહીં, અને કોઈ ગમે તેવું બોલતા એમાં ભળી જતા નહીં. આ સ્વામી છેલ્લા દિવસને નિષ્ઠાનો ઉપદેશ અચિંત્યાનંદ બ્રહ્મચારીને આપ્યો. સ્વામીના આવા વચનો સાંભળીને બ્રહ્મચારી પણ ગદગદ થઈ ગયા અને એમને હાથ જોડીને કીધું કે હારું સ્વામી, હવે કોઈ દિવસ હું એવી વાતોમાં ભળી જઈશ નહીં. આટલું થયું ત્યાં 12 વાગ્યા, હરે થયા. સ્વામી ભંડારમાં જમવા પધાર્યા. ગુવારનું શાક અને રોટલો જમ્યા. બપોરની કથા વંચાવી. થોડીક વાર માટે સ્વામી આરામ કર્યો. પરવારીને જળપાન કરાવી અને ગુણાતીતાનંદ સ્વામી વચનામૃત વંચાવ્યું. અને એ વખતે કથા ચાલુ કરાવી. એટલાની અંદર ખરેડા ગામના હરિભક્તો આવ્યા અને આવીને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, અમારે ગામમાં નવું મંદિર થયું છે, તો એમાં મૂર્તિ પધરાવવા માટે આપ દયા કરીને પધારો. એટલે સ્વામી કીધું કે સારું, તમે જાઓ અને તૈયારી કરો, અમારે કાલે અહીંથી ચાલવું છે, એવું સ્વામી બોલ્યા. એટલે પેલા બહુ સમજ્યા નહીં. એમણે કીધું કે સારું, એમ તો રાજી થઈને તો પોતે ગામ જવા નીકળી ગયા. એ ગયા ત્યાં કુકાવાવના કરશન ભગત આવ્યા અને આવીને એમને રજા લીધી કે સ્વામી, બસ હવે મારે નીકળવું છે, તો હું જાઉં હવે. ગુણાતીતાનંદ સ્વામી કે કેમ અત્યારે? કે સ્વામી, અત્યારે જો નીકળી જવા દો તો અત્યારે નીકળીએ તો પછી કાલ વહેલી સવારે પહોંચી જવાય. સ્વામી કે અત્યારે મોડું થશે, કાલે નીકળજો, આ ટાણે રહેવા દો, સવારે નીકળજો. એ કે સ્વામી, સવારે તો પછી અમે પહોંચીએ વહેલા તો ગામના દરવાજા જ ઉઘડા ના હોય, મોડા દરવાજા ઉઘડે. એટલે અત્યારે તો વિચાર છે અહીંથી નીકળવું હોય રાતના જ નીકળી જાય, સવારે નીકળતા મોડું થાય. જુનાગઢના ગોંડલના દરવાજા મોડા ઉઘડે. એટલે વિચાર એવો છે કે અત્યારે મોવે જઈને રાત રોકાઈ જઈએ અને પછી સવારે નીકળશું. તો સ્વામી એવું કીધું કે તમારે રોકાવું નથી તો અમારે ક્યાં રોકાવું છે, અમારે કાલ નીકળી જવું છે. પણ પેલા સમજ્યા નહીં અને એ તો રાતે ને રાતે મોવૈયા તરફ નીકળી ગયા કરશન ભગત. એટલું થયું ત્યાં રામોદના હરજી પટેલ આવ્યા. આવીને સ્વામીને કીધું કે સ્વામી, મેં નવું ગાડું લીધું છે અને મારી ઈચ્છા એવી છે કે તમે એ ગાડાને પ્રસાદીનું કરો. એટલે મેં વિચાર એવો કર્યો છે કે તમે આ ગાડામાં બેસી અને રામોદ પધારો તો ગાડું પ્રસાદીનું થાય. સ્વામી કે ગાડું ક્યાં છે? તો કીધું કે આ રહ્યું ગાડું, તો ફળિયામાં જ પડ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી એ વખતે સ્નાન કરવા બેઠા હતા. તો સ્વામી ભીના ધોતે ઉભા થઈ ગયા. સ્વામી કે અત્યારે જ પ્રસાદીનું કરીએ, ચાલ. ભીના કપડે સ્વામી ગાડાની અંદર જઈ અને બેઠા અને કીધું કે લે, તારું ગાડી પ્રસાદીનું થઈ ગયું, હવે અમારે રામોદ અવાશે નહીં. એમ કરીને સ્વામી પાછા આવી ગયા. પછી એટલી વાર થઈને પોતાના આસને પધાર્યા. ત્યાં થોડી વાર રહીને પેલા રામોદવાળા હરજી પટેલ પાછા સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કીધું, સ્વામી, આ બધા અક્ષરની વાતો બહુ કરે છે, તે અક્ષર ક્યાં હશે? ગુણાતીતાનંદ સ્વામી જ્યાં બેઠા હતા ને ત્યાં ચારે બાજુ આમ જમીન ઉપર લીટો કર્યો. સ્વામી કે આટલામાં જે બેઠા છે ને એ જ મૂર્તિમાન અક્ષર છે, એને તમે ઓળખી રાખો. અને તે જ રૂપે તો અણુ અણુમાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે, પણ મૂર્તિમાન અત્યારે તમારી સામે બેઠા છે. આટલી વાત સ્વામીએ કરી. એટલી વાર પછી થોડીક વારમાં ત્રિકમદાસ કોઠારી આવ્યા અને એણે એકદમ સ્વામીને કીધું કે સ્વામી, આપ બિરાજો છો અને સુખ આપો છો એટલે જોગ બહુ સારો છે, પણ આપ ધામમાં પધારશો ત્યારે મારું શું થશે? આવું ત્રિકમદાસે એકદમ ભાવથી પૂછ્યું. એટલે સ્વામીએ પણ એને બાંહેધરી આપી. સ્વામી કે જેણે આ જોગ આપ્યો છે ને એ તારી ખબર રાખશે અને તને સુખ આપશે, માટે તારે કઈ ચિંતા કરવી નહીં. આટલી વાત સ્વામી ત્રિકમદાસ સાથે કરતા હતા. એમાં અભયસિંહ દરબાર આવ્યા અને કે સ્વામી, મારા દરબારગઢમાં પધરામણીએ આવો. જૂના ગોંડલમાં પણ એમનો દરબારગઢ હતો. તો સ્વામી પોતે ત્યાં જવા માટે ઉઠ્યા. સંત મંડળ પણ ભેગું આવ્યું. દરબારગઢમાં પધાર્યા. ઓસરીમાં ગાદી તકિયા બિછાવ્યા હતા, એના પર સ્વામીને પધરાવ્યા. દરબારે સ્વામીની કેસર ચંદનથી પૂજા કરી. સ્વામીને પુષ્પના હાર પહેરાવ્યા. સ્વામીની આરતી ઉતારી. સંતોને અને સ્વામીને ધોતિયા ઓઢાડ્યા. સંધ્યા આરતી થઈ ગઈ હતી એટલે ઠાકોરજીની આરતી થઈ, સ્તુતિ થઈ, ધૂન થઈ. પછી સંતો કીર્તન બોલ્યા.
એ વખતે અભયસિંહ દરબારે હાથ જોડીને કીધું કે સ્વામી, મારી ઈચ્છા એવી છે કે આપને રાજી કરવા માટે જૂનાગઢના ઠાકોરજી માટે પાકો થાળ બાંધી દેવો. તો સ્વામી રાજી થયા કે સ્વામી કે ખુશીથી તમે બાંધી આપો. એટલે એમને કીધું કે સ્વામી, વાછડા ગામમાં અમારી ગરાસની જમીન છે, એ થાળ કરવા માટે અમારે કૃષ્ણાર્પણ કરવી છે, તો એનો લેખ તો થઈ ગયો છે, પણ આવતીકાલે અર્પણ કરીશું. ગુણાતીતાનંદ સ્વામી કે કાલ કોને ભાળી છે? કાલનો નિર્ધાર નહીં, અટાણે જ લાવો. એટલે કોઈ આ મર્મ સમજતા નહોતા કે સ્વામી શું કહેવા માંગે છે, પણ ગુણાતીતના વચનમાં વિશ્વાસ હતો બધાને, એટલે ઊભા થયા. દરબાર લેખ લઈ આવ્યા. પોતાના કુંવર ભગવતસિંહજી હતા, એમના હાથે લેખ સ્વામી આગળ મુકાવ્યો. સ્વામી કુંવરના માથે 2 હાથ મૂક્યા અને કીધું, આ ભગવાનના આપેલા કુંવર છે, એટલે અમે એનું નામ ભગવતસિંહજી પાડ્યું છે. આવી રીતે સ્વામીએ પધરામણી કરી અને મંદિરે પાછા પધાર્યા. ત્યારે રાતના 9 વાગ્યા હતા. એ વખતે સ્વામી પધરામણી ગયા ત્યારે જે સંતો ભેગા હતા, એમાં એક જૂનાગઢના એક કોઠારી પણ હતા, બીજા એક કોઠારી, અને એમને થોડી કુસંગની અસર કરી. તો દરબારને ત્યાં પધાર્યા. દરબારે સ્વામીની કેસર ચંદનથી પૂજા કરીને સ્વામીની આરતી ઉતારીને એ એમને ગમ્યું નહોતું. અને આ તો સ્વામી ભગવાનની જેમ પૂજાય છે અને એવું બધું જે વાતાવરણ હતું, તો એણે આ બધી વાતનો કાગળ લખ્યો. વડતાલ મોકલવા માટે આ કાગળ બેસીને લખ્યો કે આવું આવું સ્વામીના હરિભક્તો પૂજા કરે છે ને આવું બધું ચાલ્યા કરે છે. એટલે એક સાધુએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને કીધું કે સ્વામી, વડતાલ કાગળ લખાણો છે. કયા મતલબનો? ફરિયાદનો કાગળ, કે અત્યારે સ્વામીની આવી પૂજાઓ થાય છે ને એવું બધું. ત્યારે સ્વામીએ તરત કીધું, ભલે લખાણો, 2 કાગળ ભેગા જશે. આ 2 કાગળ ભેગા, એનો મર્મ એ વખતે કોઈ સાધુ સમજી શક્યા નહીં. પણ એટલામાં માધવજી દવે આવ્યા અને હવે સ્વામી કહ્યું, સ્વામી મારે ઘેર પધરામણી કરવી છે તો તમે પધારો, પણ મને ઈચ્છા છે કે આત્રે તો રાતના 9 વાગ્યા ઉપરનો સમય થઈ ગયો, 9:15 થયા, મોડું થયું છે, તો કાલે મારે ઘરે પધરામણી તમે પધારો. સ્વામી કીધું કે કાલે ઘણું મોડું થઈ જશે, હમણાં જ ચાલો. એમ કરીને સ્વામી રાતના એ વખતે ઉઠ્યા, ઘોડી ઉપર બિરાજ્યા. સંતો નીકળ્યા. અંધારું હતું એટલે મશાલો ચેતવી અને સંતો આગળ ચાલ્યા. માધવજીબાઈને ઘરે ગયા, પૂજન થયું, વસ્ત્રો ઓઢાડ્યા, આરતી ઉતારી. સ્વામી ત્યાંથી તરત ઉઠ્યા, મંદિરે પધાર્યા હતા. ત્યારે રાતના 10 વાગ્યા હતા. પોતાના જીવનની છેલ્લી પધરામણી ગુણાતીતાનંદ સ્વામીએ 10 વાગે પૂરી કરી અને બરાબર રાતના 1:45 વાગે સ્વામી ધામમાં પધાર્યા. પોતાના જીવનના છેલ્લા 3 કલાક બાકી હતા ત્યારે પણ ગુણાતીતાનંદ સ્વામીએ પધરામણી કરી છે. દુનિયાના ઇતિહાસમાં ક્યાંય કોઈ ગુરુ પરંપરામાં આપણને ન મળે ને એવું આપણને ગુણાતીતના જીવનમાંથી જોવા મળે છે. હરિભક્તો માટે જીવ્યા છે, આપણા માટે આખી જિંદગી પોતે જીવ્યા છે. તો છેલ્લા શ્વાસ સુધી જેને કેવળ હરિભક્તોનો જ વિચાર કર્યો હોય ને, એ ગુણાતીત સત્પુરુષની ભક્ત વત્સલતા છે. આજે આપણે એ ભક્ત વત્સલતા ઉપર વિચાર કરવાના છીએ કે કઈ રીતે પોતે આપણી સાથે ઓતપ્રોત થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી માટે એવું કહેવાતું કે હરિભક્તોના ખેતરનો બાજરો સ્વામી ઓળખી બતાવતા. એટલા બધા હરિભક્તોની સાથે પોતે આમ આત્મીયતાથી જોડાઈ ગયા હતા. અને ભક્તને એમણે કેટલા પોતાના માન્યા હશે કે કોઈ અંતરાય એમણે પોતાની હરિભક્તોની વચ્ચે રહેવા દીધો નહોતો. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા એ વખતે પવિત્રાનંદ સ્વામી પણ સ્વામીની સાથે હતા. અને મેડા ઉપર સ્વામીનો ઉતારો હતો એટલે સ્વામીનું આસન બાજુમાં જ પવિત્રાનંદ સ્વામીનું પણ આસન હતું. પણ ગુણાતીતાનંદ સ્વામી છે એમની વિશેષતા કેવી કે એ પોતે બેઠા હોય ને ત્યાં હરિભક્તોનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે. એટલે એક હરિભક્ત જાય ને બીજા આવે ને ત્રીજા આવે ને સ્વામી બધાને મળે ને સમાચાર પૂછે ને પેલા સ્વામીને
પાછા કંઈક પ્રશ્ન પૂછે ને એવું ચાલતું હતું. તો પવિત્રાનંદ સ્વામીને એમ કે હમણાં પૂરું થશે, પણ આ તો પૂરું જ ના થાય. એટલે પવિત્રાનંદ સ્વામી અકળાઈ ગયા એકદમ, અને એને એકદમ પોતાના શિષ્યને કીધું કે આ ભીડો છે ને એ તો ગુણાતીત સહન કરે, આપણાથી સહન થાય નહીં. આપણું આસન ઉઠાવો, અહીં આપણને ફાવશે નહીં. એમ કહીને ત્યાંથી ઉભા થઈને આસન બદલી નાખ્યું, બીજે જતા રહ્યા. પણ ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરા એ કોઈ દિવસ હરિભક્તોથી કંટાળ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ 1996ની જાન્યુઆરીમાં મહારાષ્ટ્રની અંદર ચોપડા ગામમાં પધાર્યા હતા. ત્યાંના એક આમ ગુણભાવી કહેવાય એવા એક ભાવિક છે અરુણભાઈ ગુજરાતી, જે પોતે ત્યાં મહારાષ્ટ્રની અંદર એ વખતે મિનિસ્ટર તરીકે પણ હતા ત્યાંની ગવર્મેન્ટમાં. તો એમની બહુ ભાવના હતી કે સ્વામી મારે ત્યાં પધારે. સ્વામીશ્રીનો ઉતારો એમના ઘરે જ હતો. તો બાપા ત્યાં લગભગ બપોરે 11 વાગ્યાની આસપાસ પધાર્યા. એટલે પછી ત્યાં જે બેઠક ખંડ હતો એમાં બાપાને પધરાવ્યા. સગાવાલા બધા હતા, એમના મિત્રો હતા, એ બધાનો પરિચય કરાવ્યો. બાપાએ બધાને આશીર્વાદ આપ્યા. એ દરમિયાન ઠાકોરજીને થાળ ને બધું થઈ ગયું. પછી બાપાને એ જ આસને ભોજન માટે બિરાજવાનું હતું. એટલે સ્વામીશ્રી પાસે બધી ભોજનની તૈયારી થવા માંડી. એ વખતે અરુણભાઈના પિતાશ્રીએ ત્યાં ખુરશીમાં સામે થોડે દૂર બેઠા હતા. પછી ભોજનની તૈયારી થઈ એટલે એ પોતે ઊભા થઈને બહાર જવા ગયા. એટલે સંતોએ કીધું કે આપ બેસો, બહાર કેમ જાઓ છો? એટલે એને કીધું કે સ્વામીજી પોતે ભોજન કરવા બેસે છે, એટલે એમને આમ સારી રીતે અનુકૂળ રહે એટલે બહાર જઉં છું એમ. એટલે એને એમ કે મોટા માણસ હોય એને જમતા હોય તો સામે ના બેસાય એમ. તો સ્વામી એકદમ હસવા માંડ્યા. સ્વામી કે બેસો બેસો, આ તો માણસુડા સાધુ છે. તો એમણે છે ને પોતાના જીવનની એક ક્ષણ એવી રાખી નથી પ્રાઇવેટ હોય. ઓતપ્રોત થઈ ગયા છે હરિભક્તોની સાથે, અને સામેથી એમણે ઊભું કર્યું છે. આ ગોંડલનો જ પ્રસંગ છે. અને એ વખતે બાપા સારંગપુરથી આવ્યા હતા, અને ત્યાં 250 સંતોના સંઘમાંથી અહીં આગળ આવ્યા હોય, એટલે સ્વાભાવિક છે કે આટલા બધા સંતોની સંખ્યા અહીં ના હોય. તો નારાયણ સ્વામી ભેગા હતા. એમને સ્વામીને પૂછ્યું કે સ્વામી ત્યાં તો આટલા બધા સંતો નહીં, તો બહુ ઓછા છે. તો સ્વામી કહે કે આપણે તો જ્યાં હોય ત્યાં સંતો હોય, હરિભક્તો હોય, સેવા હોય, એટલે આપણે કરવાનું, એમાં વધારે શું ઓછા શું. તો એમને સામેથી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી ક્યારેક એવું થાય કે એક પણ મુલાકાત ન હોય, અને એક પણ ફોન ના હોય, અને એક પણ પત્ર લેખન બાકી ના હોય, તો તમે શું કરો? તો સ્વામી કે અમે નવું ઊભું કરીએ. એમને ક્યારેય કંટાળો ચડ્યો નથી, ક્યારેય થાક્યા નથી, ક્યારેય ઉદાસ થયા નથી. પણ એમણે ન હોય ને તો સ્વામી કે અમે ઊભું કરીએ છીએ. હરિભક્તો સાથે એમને એટલી બધી આત્મીયતા છે. આપણે સ્વામીશ્રીના હજારો પ્રસંગો સાંભળ્યા છે કે જ્યારે સ્વામીનું સખત વિચરણ ચાલતું હતું, અને એ વખતે એમને જ્યારે ભીડામાં ભીડો ને એમાં પાછો ભીડો, આ શબ્દ પૂજ્ય મહંત સ્વામીના છે કે ભીડાની અંદર ભીડો અને એમાં પાછો ભીડો. એટલે શું ભાઈ, એક તો ટાઈટ પ્રોગ્રામ થયેલો જ હોય એકદમ, એક કે દિવસને 3-3, 4-4 ગામ તો ગોઠવાઈ જ ગયા હોય. એમાં વળી પાછો ભીડો શું આવે કે કોક આવીને વચ્ચે સ્વામીની ગાડી ઊભી રખાવે, અને જે ગામ આવે એમાં હરિભક્તો કે સ્વામી અમારું ગામ પાવન કરો. એટલે સ્વામી ત્યાં નીચે ઉતરી જાય, અને નીચે ઉતરીને પછી પાછી પધરામણીઓ, એ પધરામણીઓ પાછી જેટલી નક્કી થઈ હોય 4-5, એમાં પાછી વીઆઈ. એટલે ભીડાની અંદર ભીડો અને એમાં પાછો ભીડો. તો એ વખતે કેવું થતું હતું, વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે કે બાપાનો કાર્યક્રમ ઘડાઈ ગયો હોય, અને આપણને ખબર હોય કે સ્વામીને જે જગ્યાએ પહોંચવાનું છે, તો ત્યાં બપોરે પહોંચતા ભલે આપણે 12:30 માનીએ છીએ, પણ 1-1:30 તો વાગી જ જશે. એટલે હવે કઈ નવું વચ્ચે ના ઉમેરાય ને, બધા સંતો ખાસ કાળજી રાખતા હોય. એમાં કોઈ હરિભક્ત સ્વામી પાસે આવે, પેલા આયોજક સંતો પાસે જાય કે અમારું ગામ વચમાં જ આવે છે. એટલે વિવેક સાગર સ્વામી એકદમ કડક થઈને કહી દે, તું સંકલ્પ જ ના કરીશ, ટાઈમ જ નથી, અમારે ત્યાં ભોગવાનું છે. એટલે પેલા પછી સ્વામી પાસે જઈને વાત કરી કે સ્વામી આવું છે. વિવેક સાગર સ્વામીને કીધું તું, પણ એ તો ના પાડે છે. તો સ્વામી ધીમે ધીમે કહે કે તું ત્યાં ઉભો રહેજે ને, કોઈને કહેતો નહીં. હવે એટલું કે એટલે પછી તો પેલાને તો એકદમ બળમાં આવી જાય,
સ્વામીની ગાડી પસાર થવાની હોય, 8-10 જણ ઉભા રહી ગયા હોય, સ્વામી એમને જુએ એટલે ગાડી ઉભી રખાવે. જેવી ગાડી ઉભે એટલે સ્વામી બારણું ખોલી નાખે. બારણું ખોલીને હેઠે ઉતરે એટલે પાછળ વાળા તો હેઠે ઉતરવું જ પડે. ઉતરીને પછી એ કે સ્વામી નાની નગર યાત્રા છે, એટલે નગર યાત્રા ચાલે ત્યાં સભા ગોઠવાઈ ગઈ હોય અને સભા પૂરી કરે ત્યાં પધરામણીઓ હોય. આખો ચક્કર ચાલે અને 1-1.5 કલાકે પાછા આવે અને સ્વામી જ્યાં ગાડીમાં બેસે ત્યારે બાપાને પેલા જય સ્વામિનારાયણ કે અને પછી બારીનો પાછળનો કાચ હોય અને ત્યાં જઈને કાનમાં કહી આવે વિવેકસાગર સ્વામીને કે સ્વામી તો રાજી જ હોય છે, અમથા તમારી જેવા વચમાં નડે છે. હવે એમને તો સ્વામીનો સમય સાચવવાનો હોય પણ સ્વામી એમને છેતરે. પ્રસંગ કેવો બન્યો, સારંગપુરની અંદર બાપા બિરાજમાન હતા અને એ વખતે સ્વામીનો કાર્યક્રમ એવો હતો કે બાપા ગઢડા પધારવાના હતા અને પછી ઉગામેડીની અંદર ત્યાંનું જે મંદિર તો હતું જેમાં હનુમાન ગણપતિની મૂર્તિઓની પ્રતિષ્ઠા હતી, મૂર્તિઓ નવી હતી, એટલે સ્વામી એ નિમિત્તે ત્યાં પધારવાના હતા. તો સારંગપુરમાં જે સ્વામીનો જૂનો ઉતારો છે એની અંદર બેઠક ખંડમાં મુલાકાતો ચાલતી હતી. એમાં એક હરિભક્ત આવ્યા લાઈનમાં અને સ્વામી પાસે એમણે કીધું કે સ્વામી આપ ઉગામેડી પધારો છો તો મેં છે ને નવું મકાન કર્યું છે અને રસ્તા ઉપર જ છે મારું મકાન. હવે મકાન તો બધા રસ્તા ઉપર જ હોય ને. હરિભક્તો ઘણી વખત આવી રીતે વાત કરે, કયો રસ્તો એનો કે પાછા એમાં પાછો અંદર રસ્તો હોય, રસ્તાની અંદર રસ્તો હોય. એ કે બાબા મારું મકાન છે ને રસ્તા ઉપર જ છે. તો એમણે આવી વાત કરીને એટલે સ્વામી આજુબાજુ જોઈ લીધું કે કોઈ સાંભળતું નથી. સ્વામી કે જો કોઈને વાત ના કરીશ. બાબા કે તારે છે ને ત્યાં રસ્તા ઉપર જ્યાં તારું ઘર હોય ને જ્યાંથી વળવાનું હોય ને ત્યાં ઉભો રહેજે. સ્વામી કે એમાં ઉભા આવી જઈશું. હવે આટલું કહીને એ આમ હાલતા થયા ને તો નારાયણ મુનિ સ્વામી દૂર ઉભા હતા એટલે એમને એવું લાગ્યું, અણસાર ગયો કે કંઈક પધરામણી જેવી વાત થઈ છે. એટલે એ છે ને પેલા હરિભક્તને સીધા મળવા જતા હતા. પેલો દરવાજાની બહાર નીકળતો હતો ને મુનિ સ્વામી એને મળવા જતા હતા. તો બાબા તો બહુ ચકોર એટલે બીજા હરિભક્તને મળતા હતા પણ નજર આની સામે હતી કે આ શું થાય છે. તો એને જતા જોયો અને મુનિ સ્વામીને એની તરફ જતા જાય એટલે સ્વામી ત્યાંથી બૂમ મારી એ કે તું મંદિરમાં કોઈને મળ્યા વગર જલ્દી બહાર નીકળી જા. શું કામ આવું કીધું? કારણ કે સ્વામીને ખબર હતી કે બીજા મળશે ને તો સંતો એને સમજાવી દેશે કે જો બાપાને ભીડો નથી આપવો અને પછી એકમાંથી બીજી પધરામણી થાય એટલે પુષ્પો પ્રસાદીના લઈ જવા તારે ત્યાં છાંટી દેવા. એવું કરીને કોક સંતો એને સમજાવી ના દે ને એટલે સ્વામી કીધું કોઈને મળે વગર તું બહાર નીકળી જા, એવું સ્વામી એને જાહેરમાં સમજાવી દીધું. તો એમાં સ્વામીને તો ભીડો જ પધારે પડવાનો હતો આપણે જાણીએ છીએ, પણ એમને છે ને સામેથી ઊભું કર્યું છે. હરિભક્તોના ઘર ઘર એમણે જે આજે રીતે પાવન કર્યા છે. આ તો બધો એવો ઇતિહાસ રચાયો છે કે આપણે જો એનું ગણતરી કરવા બેસીએ તો એના ગ્રંથોના ગ્રંથો રચાય અને ગિનેસ બુક છે ને બાપાના રેકોર્ડથી ભરાઈ જાય કે આવી બીમારીમાં પધરામણી કરો એવું કોઈ વિશ્વમાં મળે કે કોઈ ના મળે. ભાણા ઉપરથી ઊભા થઈને પધરામણી કરી એવો કોઈ મળે એ કે એવો કોઈ ના મળે. હાનના 4 વાગે પધરામણી શરૂ કરીને સવારના 4 વાગ્યા સુધી પધરામણી કરે એવો કોઈ મળે એ કે એવો કોઈ ના મળે. અરે આંખે મોતિયો આવી ગયો હોય અને આંખ જવાની તૈયારીમાં હોય અને છતાંય કોઈને જણાવ્યા વગર પોતાનો કાર્યક્રમ ચાલુ રાખે એવો કોઈ મળે એ કે એવો કોઈ ના મળે. તો રેકોર્ડ તો બધા આપણા સત્પુરુષથી જ ભરાઈ જેવા છે. શાસ્ત્રીજી મહારાજ આણંદમાં હતા અને હરિભક્ત એક આવ્યા અને કે સ્વામી મારા આ જમાઈ છે અને એને ઘરે સત્સંગ નથી અને તમે ત્યાં પધરામણી આવો તો સારું. હવે એ વખતે શાસ્ત્રીજી મહારાજની દશા કેવી હતી? પગે વા એવો હતો કે ડગલું માંડી શકાય નહીં. અને એ વખતે એવા જમાના નહોતા કે હરિભક્તો પાસે મોટરો હોય, કોઈ વાહનની વ્યવસ્થા નહીં. સ્વામી કે અમે તારે ઘરે આવશું, પણ જવું કેવી રીતે? શાસ્ત્રીજી મહારાજે કીધું કે હું તારા ખભા પર બેસી જઈશ. હરિભક્ત બળિયા હશે પણ બોલો એ દ્રશ્યની કલ્પના કરો કે શાસ્ત્રીજી મહારાજ એ ઉંમરે એ હરિભક્તના ખભા ઉપર ચડી ગયા અને એ હરિભક્ત શાસ્ત્રીજી મહારાજને ભર બજારમાંથી આવી રીતે પોતાના જે સંબંધી હતા એના ઘરે લઈ ગયા. તો જરાય સ્ટેટસનો વિચાર નહીં કે આ કેવી લાગે આ સવારી.
આવી રીતે કોઈ મહાત્મા હોય અને કોઈ ખભા પર બેસાડીને બજારની વચમાંથી લઈ જાય, પણ એને વિચાર જ ના કર્યો કે આવી રીતે સ્વામી માણાવદરના પ્રસંગ બહુ યાદ કરે છે પ્રમુખ સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગયા હતા ને પછી પધરામણીઓ કરવાની હતી, ચાલી શકે એવી પરિસ્થિતિ જ નહોતી. ઊંચકીને શાસ્ત્રીજી મહારાજને ગાડામાં બેસાડ્યા અને ઊંચકીને સ્વામીને પાછા ઘરની અંદર લઈ ગયા. એવી સ્થિતિની અંદર પણ એમણે ક્યારે એવું કીધું નહીં કે બસ હવે બહુ થઈ ગયું, હવે મારાથી ફરાશે નહીં. તો દેહ ચાલ્યો ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ હરિભક્તોને રાજી કર્યા છે, એમના ભાવ પૂરા કર્યા છે, એમના સંકલ્પો પૂરા કર્યા છે. એટલે ગુણાતીતની ભક્ત વત્સલતા એક તો આ છે, એમણે ભક્તના ભાવ પૂરા કર્યા. બીજી એમની ભક્ત વત્સલતા કઈ દેખાય છે કે એ ગુણાતીત છે, એ માયાથી પર છે. આ લોકના કોઈ વિષયો કે કોઈ સંકલ્પો એમને અડતા જ નથી, છતાં પણ હરિભક્તોના વ્યવહારની ચિંતા એ કરે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, સ્વામીએ કીધું કે અક્ષરની દ્રષ્ટિને કોઈ પામે, અક્ષરની દ્રષ્ટિને જો કોઈ પામે તો સ્વામી કે એની સ્થિતિ કેવી થઈ જાય કે આખા બ્રહ્માંડનો પ્રલય થાય ને તો પણ એને થડકો ન થાય, કારણ કે આખું બ્રહ્માંડ એટલે રૂવાડું. હવે આખા બ્રહ્માંડનો પ્રલય થાય અને જેને થડકાટ ન થાય એવી જેની આધ્યાત્મિક સ્થિતિ હોય એને પછી કોઈના નાના મોટા પ્રશ્નો નજરમાં ક્યાંથી આવે? પણ છતાંય એમને કેટલી બધી લાગણી હશે કે એમને હરિભક્તોના એક એક પ્રશ્નો એ પોતાના પ્રશ્નો લાગ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તોના પ્રશ્નોને પોતાના પ્રશ્નો માન્યા છે. સ્વામીએ માવા મૂસા જેવાના વ્યવહાર સુધાર્યા છે. આશીર્વાદ આપીને સ્વામી એના કામ કર્યા છે. એને વ્યવહારિક પ્રશ્નોમાં રસ લઈ અને એમને સલાહ આપીને એના કામ કર્યા છે. તો નાની નાની બાબતોની અંદર એ પોતે ઇન્વોલ્વ થયા છે. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ રહીને અભ્યાસ કરતા હતા. ભગતજી મહારાજ મહુવામાં બિરાજમાન હતા. એ વખતે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને જે પત્રો લખ્યા છે એમાં એક પત્રની અંદર શાસ્ત્રીજી મહારાજ ગોંડલના પુરુષોત્તમ કડિયાની વાત લખે છે. પ્રશ્ન પુરુષોત્તમ કડિયાનો છે, પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ લખે છે જાણે એ પોતે ફીલ કરતા હોય એમનો પ્રશ્ન. ભગતજી મહારાજને લખે છે કે પુરુષોત્તમ કડિયો નિષ્ઠાવાન હરિભગત છે, પણ બિચારાને વ્યવહારે કોઈ વાત રીતે સેટ થતો નથી. દેશકાળ ઘણા ખરાબ છે અને મહેનત કરે છે પણ એ બે પાંદડે થતો નથી. ખાવાના પણ ઠેકાણા બરાબર પડતા નથી. તો તમે શ્રીજી મહારાજને વાત કરી અને પુરુષોત્તમના દેશકાળ સારા થાય એવું કરજો. આવું શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને કાગળમાં લખે છે. તો એ ગ્રહસ્થ હરિભક્ત છે, એનો વ્યવહાર છે, પણ એને શાસ્ત્રીજી મહારાજ કેટલો પોતાનો માન્યો હશે. તો એના માટે પોતે ભગતજી મહારાજને ગદગદ ભાવે પ્રાર્થના કરે છે. આ આપણે આખી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. યોગી બાપા એ ગોંડલમાં બિરાજમાન હતા અને એ વખતે રાજકોટથી કલેક્ટર સાહેબ અહીં કોઈક પ્રસંગે દર્શન કરવા માટે આવ્યા હતા. હવે બન્યું તેવું કે આપણે એક હરિભક્ત વરદાનભાઈ એ કલેક્ટર ઓફિસમાં નોકરી કરતા હતા અને બન્યું કંઈક પ્રસંગ એવો બન્યો હશે કે કલેક્ટર કંઈક ખીજાણા હશે અને આ સામે કંઈક ગુસ્સે થઈ ગયા હશે અને ગુસ્સામાં પેલા કલેક્ટરની સામે જેમ તેમ બોલી ગયા હતા વરદાનભાઈ, અને પેલા કલેક્ટર બોલી ગયા છે કે હું તમને જોઈ લઈશ. હવે આ વાત તો પતી ગઈ હતી. પછી પેલા બહુ મૂંઝાણા અને આવીને યોગી બાપાને વાત કરી હતી કે બાપા આવું બની ગયું છે, હવે કલેક્ટર ખબર નહીં શું કરે. એ અરસા દરમિયાન બન્યું એવું કે કલેક્ટર સાહેબ અહીં આવ્યા, બધે દર્શન કર્યા અને પછી યોગી બાપાને આશીર્વાદ લેવા માટે મળવા માટે ગયા. યોગી બાપાએ એમને ખૂબ સારા આશીર્વાદ આપ્યા, થાપા માર્યા અને પછી યોગી બાપાએ એમને ભલામણ કરી કે સાહેબ અમારા વરદાન બાપા છે ને એને કંઈ કરતા નહીં તમે, તો એનું સાચવી લેજો તમે. તો એટલું બધું જેમ કોઈ પોતાના સંતાન માટે કોઈ બાપ હોય અને કરગરે ને એવી રીતે બોલો. મુંબઈની અંદર આપણે એક હરિભક્ત છે દિલીપભાઈ પટેલ, આપણા અત્યારે સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, પણ પાર્લાની અંદર એ પોતે વર્ષોથી રહે છે અને એક મધ્યમ કક્ષાના આપણે જેને કહેવાય કે
કોન્ટ્રાક્ટરનું કામ કરે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું એનો કામકાજ. એટલા બધા મોટા પાયે નહીં, પણ મધ્યમ પાયાનું કહેવાય એવું. એ રીતે એમનું ચાલ્યા કરે. બાપા મુંબઈ પધાર્યા હતા અને દિલીપભાઈ બાપાને મળ્યા હશે અને હરિભક્તો જેમ પોતાના વ્યવહારના પ્રશ્નો બાપા પાસે રજૂ કરે એમ એને પ્રશ્ન રજૂ કર્યો કે બાપા મારે હમણાં છે ને બધું પૈસા હલવાઈ ગયા છે, જે અંદર ઘણી વખત ને આપણે અમુક રોકાણ થઈ ગયું પછી પૈસા બહાર ન નીકળતા હોય. તો સ્વામી કે શું થયું છે? એટલે એમને કીધું કે આ ગણેશપુરી છે ને મહારાષ્ટ્રમાં, ગણેશપુરીનો આશ્રમ છે, મુક્તાનંદ બાબાનો આશ્રમ. તો એ આશ્રમની અંદર એક કામ મેં લીધું હતું. હવે એક કામ તો મેં વ્યવસ્થિત રીતે પૂરું કરી દીધું છે, પણ એના ટ્રસ્ટીઓ છે એને કંઈક વાંધો પડ્યો છે અને પછી એમણે પૈસા ફસાવી રાખ્યા છે અને પેમેન્ટ આવતું નથી. એને મેં બહુ પ્રયત્ન કર્યા પણ ત્યાંથી પૈસા નીકળતા નથી અને હવે એને લીધે મારું ટર્નઓવર અટકી ગયું છે, બીજા કામ હું લઈ શકતો નથી. આ બધું બાપા પાસે એમણે વાત કરી. તો સ્વામી બધી વાત શાંતિથી સાંભળી. બાપાની રીત કેવી છે, તરત ને તરત કે વચન ના આપી દે, પણ પ્રયત્ન તરત ચાલુ કરી દે. એટલે સ્વામીએ તરત આયોજન કરવા માંડ્યું. વિવેક સાગર સ્વામીને બોલાવ્યા. બાપા વિવેક સાગર સ્વામીને કહે કે તમે છે ને ગણેશપુરી જાઓ. હવે શું કામ જાઓ ગણેશપુરી? અમને એમને સ્વામી કહે કે મુક્તાનંદ બાબા તો ધામમાં ગયા હતા, પણ એમના સ્થાને એ વખતે જે આવ્યા હતા પાછા નિત્યાનંદ બાબા બીજા હતા એમના સ્થાને. તો કીધું તું કે એને તમે જઈને મળો. બાપાએ થોડી વાત સમજાવી અને પછી કીધું કે આપણે છે ને એમને અહીં બોલાવા, તમે નિમંત્રણ આપો કે એ ગુરુપદે આવ્યા પછી આપણે ક્યારે બહુ આવી રીતે બોલાવ્યા નથી, તો આપણે મુંબઈ મંદિરે એમનું સ્વાગત કરવું છે અને આગળ સભા કરવી છે અને એમને નિમંત્રણ આપવા જાઓ તમે. એક આખો દિવસ કાઢીને એક સાગર સ્વામી ત્યાં ગણેશપુરી ગયા અને ત્યાં બધું બેઠા આનંદથી બધા શું કહેવાય સત્સંગ કર્યો, બધી વાતો કરી, જૂના સંબંધો યાદ કર્યા, આપણા સંસ્થાના અને એમની સંસ્થાના બધા સંબંધો યાદ કર્યા. અને પછી એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજની ખાસ ઈચ્છા છે કે તમે દાદર પધારો. એમણે નિમંત્રણ સ્વીકાર્યું. બધું તારીખ નક્કી થઈ ગઈ. આ બાજુ સ્વામીએ બધા એમના સ્વાગતની તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરાવી અને સભાનું આયોજન થયું. પધાર્યા, સ્વાગત થયું. પહેલા માળે આપણો હોલ હતો, એમાં સરસ સાંજની સભા થઈ, હાર તોરા ને બધું થયું, પ્રવચનો થયા, એ બધું થયું. અને પછી બાપાએ ભોજન માટે પણ બધું કીધું હતું, એટલે સ્વામીની સાથે પછી ભોજન ગ્રહણ કર્યું. બધું પૂરું થઈ ગયું પછી સ્વામી એમની સાથે બેઠા અને વાત શું કાઢી. સ્વામી કે અમારા એક હરિભક્ત છે દિલીપભાઈ, કોન્ટ્રાક્ટર છે અને એને આ ગણેશપુરી આશ્રમનું કામ બધું ઉપાડ્યું હતું. સ્વામી કે કામ પૂરું થઈ ગયું છે પણ એના પૈસાનું પેમેન્ટ થયું નથી. તો સ્વામી કે એનું જરા તમે જોજો ને. હવે કેવું લાગે બોલો, એક ધર્મગુરુ બીજા ધર્મગુરુને આધ્યાત્મિક વાતો કરવાની હોય ને ત્યાં તો, પણ એમાં સ્વામીએ પેલા હરિભક્તના પેમેન્ટની વાત કરી. એટલે પેલા તો બિચારા એને જ કઈ ખબર જ નહોતી. એટલે એક સ્વામી એમાં હું કઈ જાણતો નથી, મારા ટ્રસ્ટીઓ આ બધું કરતા હશે, પણ આપે કીધું છે તો હું ચોક્કસ આ માટે બધું વાત કરીશ. અને પછી એ ગયા અને પછી કામ પણ થઈ ગયું. પણ એક હરિભક્ત માટે એ સ્વામી કેટલો એનો વ્યવહાર પોતાનો વ્યવહાર માન્યો હોય કે એટલા બધા ઇન્વોલ્વ થાય. સ્વામી આશીર્વાદ આપે, ઐશ્વર્ય વાપરે. એ તો બાપાએ કર્યું જ છે. કઈ બેઠા બેઠા શિકાગોની અંદર વિષ્ણુભાઈ પટેલની દુકાને બાપાએ બીજા સ્વરૂપે એમની રક્ષા કરી. નહીં, 2 દિવસ સુધી ચોકીદાર તરીકે બાબા ઉભા રહ્યા. એ પરદેશના ધોળિયા માણસોએ જોયું અને પછી વિષ્ણુભાઈ પટેલને કીધું કે આ પુરુષ આ ફોટોગ્રાફ જોઈને કીધું તમારી દુકાને ચોકી કરતા હતા. તો એવા તો સ્વામી અનેક વખત આપણી રક્ષા કરી છે, પણ ઇન્વોલ્વ થાય, આમ રહેવાય નહીં એનાથી કે આ હરિભક્તોનો વ્યવહાર એ મારો વ્યવહાર છે. અહીં રાજકોટ બાબા હતા અને ત્યાં એ વખતે શંભુસિંહ જાડેજા બાપાને મળ્યા. એ વખતે પોતે બેંકમાં નોકરી કરતા હતા અને સાધારણ નોકરી હતી. કીધું બાપાને કે સ્વામી મારે એક નવું મકાન લેવાની વાત ચાલે છે, પણ મને ઈચ્છા છે કે એક વખત આપ એ ઘર જોઈ લો અને પાસ કરો ને પછી મારે મકાન લેવું છે. તો સ્વામી ત્યાં થોડા દિવસ રોકાવાના હતા. સ્વામી ત્યાં પારાયણ ચાલે છે, તો બાપા કે વચ્ચે જયારે સમય મળશે ત્યારે આપણે જઈ આવશું. એટલે સ્વામીનું કેવું હતું, એકવાર હરતા ફરતા પણ વચન આપી દીધું ને પછી એને ડાયરીમાં નોંધવાની જરૂર નહીં, પછી એમને સેક્રેટરીની જરૂર નહીં, કોઈને કહેવાની જરૂર નહીં.
જાય જ નહીં એમના મગજમાંથી એ કામ. તો શંભુસિંહને કેવું તો એને પાછી બેંકની ટ્રેનિંગ આવે એટલે એમને ભાવનગર જવાનું થયું વચ્ચે જ, એટલે એ તો ઉપડી ગયા ભાવનગર. સ્વામીને ત્રીજે ચોથે દિવસે જેવો સમયનો ગાળો મળે એટલે સ્વામી કે શંભુસિંહને બોલાવો. તપાસ કરી, બાપા એ તો છે નહીં, એ તો બારગામ જતા રહ્યા છે. એટલે સ્વામી કે એમના દીકરા છે. એટલે હિતેન્દ્રસિંહ તો 10 વર્ષની ઉંમરના હતા, તો એમને બોલાયા. તો સ્વામી એને પૂછ્યું કે તમે પેલું નવું મકાન લેવાના છો એ જોયું છે તે? એ કે હા સ્વામી મને ખબર છે. સ્વામી કે બેસી જા, ચાલ. ગાડીમાં આગળ બેહાડ્યા એમને અને ઉપાડી ગાડી. હવે એ જે જગ્યાએ જવાના હતા એ તો બીજા માલિકનો હતો ને ત્યાં ત્રીજા ભાડુઆત રહેતા હતા પાછા. હવે એ તો કઈ સત્સંગી નહોતા. સ્વામી ત્યાં જે કાર્યકર્તા ભેગા હતા એને આગળ ગયા, બહેનોને આગળ ખસેડ્યા. બાપા સીધા અંદર ઘરમાં ગયા, એક ઓરડા જોયા, બધું પરિસ્થિતિ જોઈ મકાનની, સંડાસ બાથરૂમની બધી વ્યવસ્થા જોઈ. એમાં સ્વામી ફળિયામાં ડંકી જોઈ ગયા, પેલી પાણીની ડંકી. તો સ્વામી જાતે ત્યાં ગયા અને પોતાની જાતે ડંકી હલાવી કે પાણી અંદર આવે છે કે એ ચેક કર્યું. સાધારણ રીતે એવું હોય કે ડંકી હોય પણ પાણી આવતું ના હોય. તો સ્વામી એ જોઈ લીધું, બધું કર્યું અને પછી સ્વામી પાછા સંતોષ છે બાબા પાછા આવ્યા. અને જયારે શંભુસિંહ પાછા મળ્યા ત્યારે સ્વામી કહે કે અમે મકાન જોઈ લીધું છે, બરાબર છે, લઈ લેજો, વાંધો નથી. તો એમણે એવું નથી કે ઉપર છેલ્લું કામ કર્યું હોય. એમને જયારે ભક્તનો વ્યવહાર પોતાનો માન્યો ત્યારે એ રીતે ભક્તના કામ પોતે પોતાના માનીને કર્યા છે. આપણા રામચંદ્રભાઈ બારોટ સચિવાલયમાં હતા ત્યાં ગાંધીનગરમાં. એટલે સ્વામી બાપા પાસે જયારે પધારે ત્યારે બાપા કંઈક એવું કામ હોય તો એને ભલામણ કરે. ક્યારેક ગાંધીનગર સ્વામી પધાર્યા હતા અને કાર્યક્રમ એવો હતો કે સ્વામી તરત નીકળી જવાના હતા, એટલે કોઈ પધરામણીનું આયોજન નહોતું. પણ એમના ધર્મપત્નીની બહુ ઈચ્છા હતી કે બાપા અમારે ત્યાં પધારે, પણ આયોજક સંતોએ ના પાડી દીધી કે આ વખતે નહીં, બાપા તમારે ત્યાં પહેલા આવી જ ગયા છે, એટલે હવે આ વખતે સ્વામીને ટાઈમ નથી. સભાથી સભા કરીને સ્વામી નીકળી જવાના હતા. તો સભા પૂરી થવા આવીને છેલ્લો ટાઈમ થોડાક સમય હતો ને સ્વામી એકદમ કોઈકને કીધું કે રામચંદ્રને બોલાવો સામેથી. રામચંદ્રભાઈ સ્ટેજ ઉપર પહોંચ્યા. બાપા શું કામ છે? સ્વામી કહે કે મારે છે ને નાવા જવાનું થશે, શૌચ જવાનું થશે. એટલે સ્વામી કહે કે તમે ઘરે જઈને તૈયારી કરો, અમે નીકળતા તમારે ઘરે આવી જઈશું. એટલે એને જઈને એના ધર્મપત્નીની વાત કરીએ તો બહુ ખુશ થઈ કે બાપાએ મારા માટે જ આ ઊભું કર્યું છે. એટલે ઘરે જઈને એમને તૈયારીમાં બીજું કંઈ કરવાનું સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. એટલે પેલું જે બાથરૂમ હતો તો સાધારણ હતું પણ સાફ સફાઈને કરી નાખ્યું. સ્વામી સીધા જ સભાપતિ ત્યાં પધાર્યા. સ્વામી વસ્ત્ર બદલી અને પછી જાજરૂમાં જતા હતા. પણ સ્વામી જતા હતા ને ત્યાં એકદમ સ્વામી પાછું બારણું ખુલ્લું રાખ્યું. સ્વામી કે રામચંદ્ર અહીંયા આવો. એટલે આવ્યા. હવે શું કામ છે? સ્વામી કહે કે આપણે બોચાસણમાં જીકે સ્વામી છે ને, જીકે સ્વામી આપણા આજીવન હરિભક્ત હતા, જેમને પોતે પોતાના જીવનની અડધી પાછી છેલ્લી અવસ્થા એને સેવામાં જ વિતાવી છે. તો એમણે કીધું કે એમનો એક જમીનનો પ્રશ્ન છે, એને કલેક્ટર સાથે એને પૈસા ચૂકવી દીધા છે સરકારમાં, કાયદેસર રીતે બધું કામ છે, છતાં એના કાગળિયા થતા નથી. સ્વામી આખો કિસ્સો સમજાવવા માંડ્યા એને. તો એ કહે કે બાપા પણ પહેલા તમે ક્રિયા તો બતાવો પછી મારી સાથે વાત કરો. સ્વામી કહે કે પછી હું ભૂલી જઈશ, પેલા સાંભળી લેતો. તો એમ કરીને સ્વામી બધું જ અંદર ઉભા આખી વાત કિસ્સો એમને સમજાવ્યો. પણ એમને કેટલું એમ લાગતું હશે કે આ હરિભક્તના વ્યવહારના પ્રશ્નો, બાકી એકય મંદિરનો પ્રશ્ન હતો, પણ સાચા અર્થમાં જેને ભક્તના વ્યવહારને પોતાનો માન્યો હોય ત્યારે આટલું બધું અંદર ઇન્વોલ્વ થઈ શકે. તો એ ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. આપણે બહાર સારા ગુરુ હોય છે અને પોતે સરસ કથા વાર્તા અને ઉપદેશને બધું કરતા હોય છે, પણ જયારે આ બાબતનો વિચાર કરીએ ને ત્યારે આટલું ભક્તો સાથે ઓતપ્રોત થયેલા એ બીજે ક્યાંય આપણને જોવા મળે નહીં. તો એ એમની ભક્ત વત્સલતા. અને ત્રીજી બહુ જ મોટી વિશેષતા જો આપણને ગુણાતીત ગુરુ પરંપરાની દેખાતી હોય તો એ કઈ છે કે એમણે આપણા સ્વભાવ સહન કર્યા છે. ઉદાસ થયા વગર આપણા સ્વભાવ સહન કર્યા છે. આ બહુ અઘરું છે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત એમની વાતોમાં બોલી ગયા. સ્વામી કહે કે ધૂળ જેટલો પણ જે માણસમાં માલ નથી ને એની પાસે અમે હાથ જોડીને કામ લઈએ છીએ. ધૂળ જેટલો આપણે તો ધૂળ જેવાય ન કહેવાય ને, આમ આપણે બધા એવા જ કહેવાય. મોટા પુરુષની પાસે, આ અક્ષરધામના પુરુષની પાસે, ગુણાતીતની પાસે, જેના રૂવાડે અનંત બ્રહ્માંડો ઉડે છે એની પાસે આપણે બધા ધૂળ જેટલો પણ માલ નથી ને એવા જ આપણે છીએ.
પણ છતાંય એવાના પણ સ્વભાવ સહન એમણે કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરીએ કે સ્વામી એ પોતે જુનાગઢની અંદર હતા, બધું સ્વામીએ પોતે આખો સત્સંગ ઉભો કર્યો, હરિભક્તો તૈયાર કર્યા, મંદિરની શાન વધારી, બધું કર્યું. પણ વ્યવહારની બાબત જયારે આવે ને, ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીર ચરણ દાસને કોઠારી બનાવ્યા હતા. કોઠારી પણ સ્વામીની દયાથી, સ્વામીના આશીર્વાદથી જ બન્યા હતા. પણ અધિકાર આવે ને એટલે આખું બધું ચક્કર બદલાઈ જાય. તો સ્વામીને નવી હવેલી કરાવી હતી સ્વામીએ પોતે, અને પછી હવેલી કર્યા પછી ઉપર મેળો કરાવ્યો હતો, અને મેળાની અંદર થોડુંક કામ અધૂરું હતું, કામ જે ફર્નિચર જેવું કામ હોય ને અધૂરું હતું. એટલે પેલા અમુક લાકડા વેરાવવાના હતા અને પછી ફર્નિચર કામ કરાવવાનું હતું. એ કામ સ્વામીને હતું કે હું છેલ્લે બધું પૂરું કરાવી નાખું. પણ એના માટે સ્વયંસેવકો જે માણસો બધા અધિકારીની પાસે હોય, કોઠારી પાસે હોય. એટલે એમણે રઘુવીર ચરણદાસને કીધું કે આ રજોટિયાનો મેળો કરાવવો છે, તો એના ઉપર એના માટે માણસો. તો રઘુવીર ચરણદાસ એકદમ તાડું ક્યાં, એ કે સ્વામી તમે અત્યારે નવરામથી રહેવાતું, માણસો અત્યારે મારી પાસે કોઈ છે નહીં અને કોઈ નવરો નથી અત્યારે નહીં થાય, ના પાડી દીધી. સ્વામી ભંડારી પાસે ગયા. સાતો મોટા પુરુષ તો કેવા છે, બધાને સ્વરૂપ ઉગાડ્યા કરે. ભંડારી પાસે ગયા કે મારે આ થોડું કામ છે, તો તમારી પાસે થોડા માણસો હોય તો. ભંડારી કે સ્વામી અત્યારે મારી પાસે કોઈ માણસ નથી ને તમને નહીં મળે. ગુણાતીતાનંદ સ્વામી જાગા ભગતને કીધું કે જાગા ભગત તમારી પાસે થોડા માણસો હશે, મારે આ કામ કરાવવું છે. અરે સ્વામી જેમ તમે કહો એમ થઈ જશે. અને પછી જાગા ભગત પાસે જે એમની સાથે સેવામાં જોડાયા હતા એમને સ્વામીના કામમાં જોડા. સ્વામી એટલા બધા રાજી થાય કે રોજ સ્વામી સવાર ને સાંજ 2 વખત જાય, 2 વખત સ્વામી દિવસમાં બધાને ભેટે, રોજ પ્રસાદી આપે. અને સ્વામી કે આ અમારા વેરણિયા, એમ સ્વામી એમને કહેતા. એટલા બધા સ્વામી રાજી થઈ ગયા એમના ઉપર. કામ તો સાધારણ હતું, પણ પેલા સ્વામીને હોશિયાર ન કરે ને તક ઝડપી લીધી ને. પણ એ વખતે સરસ રીતે સ્વામીએ કામ પૂરું કરાવ્યું અને પછી સ્વામી વિચરણ કરવા, છેલ્લું વિચરણ જુનાગઢથી સ્વામી નીકળવા હતા. પછી ફરી જુનાગઢ જવાના નહોતા, તો સ્વામી કીધું હવે મારે વિચરણ કરવા જવું છે. તો રઘુવીર ચરણદાસ પૂછ્યું સ્વામી કોને ભેગા લઈ જવા છે? એટલે સ્વામી કે પેલા તો મારા વેરણિયા, એને ભેગા લઈ જવા. અને રઘુવીર ચરણદાસ એકદમ તાડું કે એ વેરણિયા નહીં આવે, તમારે બીજા જેને લઈ જવા આ નહીં આવે. સ્વામી કે તો મારે ગામડે નથી જવું. તો રઘુવીર ચરણદાસ કઈ નહીં, જાઓ. સ્વામી કઈ બોલ્યા નહીં. જાગા સ્વામીને બોલાવ્યા, કીધું તમે સમજાવો ને આ કોઠારીને. તો જાગા સ્વામી કે સ્વામી એ તલમાં હવે તેલ રહ્યું નથી, એ નહીં માને. એટલે સ્વામી ઠાકર બોલ્યા. અને પછી એ વખતે સ્વામી ત્યાંથી જુનાગઢથી છેલ્લે નીકળ્યા. પણ છેલ્લી હદ સુધી ગુણાતીતાનંદ સ્વામી એના નજીકના જ કહેવાય, એના કેવા સ્વભાવ સ્વામી સહન કર્યા કહો. બાકી આમ નજર કરે ગુણાતીતાનંદ સ્વામી, હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો આખું જગત ગંધાઈ ઉઠે. અરે સ્વામીને ધામમાં જવાના છેલ્લા થોડાક મહિનાઓ બાકી છે ને, ત્યારે સ્વામીનું વડતાલમાં છેલ્લું અપમાન થયું છે. છેલ્લી ઘડી સુધી અપમાન કરવા વાળા સ્વામીને છોડ્યા નથી. પણ છતાંય કેટલું ઉદાર મન રાખ્યું, કેટલું સહન કર્યું. આ લોકની અંદર હવે આખી ગુણાતીત ગુરુ પરંપરાનો આપણે વિચાર કરીએ ને, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, આ દુનિયાએ એમને શું આપ્યું છે? આ લોકની અંદર એમણે આપણને વરદાન આપ્યું કે હું તો ચિરંજીવી છું. ગુણાતીતાનંદ સ્વામી કહે કે તમારા બધાના દેહ પડી જશે પણ અમે આ લોકમાંથી નહીં જઈએ, એવું એમણે આપણને વરદાન આપ્યું છે. અને એટલે કૃપા કરીને આ લોકની અંદર પોતે અખંડ રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજે વરદાન આપ્યું છે કે સત્પુરુષ ક્યારે આ પૃથ્વી પરથી જતા જ નથી, એવું એમણે આપણને વરદાન આપ્યું છે. પણ આ દુનિયા એમને શું આપ્યું છે? તો જો વિચાર કરશું તો એવું થશે, અપમાનો કર્યા છે, તિરસ્કારો કર્યા છે. અને બહારના લોકો તો બરાબર, પણ આપણે અંદર રહેવા વાળા છે ને એ પણ એમની અડધી આજ્ઞા પાળીએ, અડધી આજ્ઞા ન પાળીએ, અડધું મનધાર્યું કરીએ, એમની ઈચ્છા વિરુદ્ધ વર્તીએ. અને ઘણી વખત આમ કેવું હોય, સ્વભાવને વશ થઈને કે નાનું બાળક હોય અને એને માના ખોળામાં જ સૂતું હોય, પણ રીસાણું હોય, ટરડાનું હોય, મરડાનું હોય, એટલે એની માને જ લાતો મારે, એના જ ખોળામાં સૂતું એની માને જ લાતો મારે.
એવી રીતે આપણાય કેટલાક સ્વભાવો એવા હશે કે આપણે પણ લાતો મારી જ હશે, મન ધાર્યું કર્યું જ હશે, એમના ગમતામાં આપણે નહીં વર્ત્યા હોઈએ, નહીં ઈચ્છા હોય આપણને સમજાવતા હશે તોય આપણે અભાવ અવગુણમાં પડ્યા હોઈશું. એવું કેટલું આપણે અત્યાર સુધી કર્યું છે, કેટલું ઉદાર મન રાખ્યું છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા, અમે પેલા હરિભક્તે બહુ સ્વામીને ઠપકાર્યા અને એટલું બધું ન બોલવાનું બોલી ગયા સ્વામીને. પછી પસ્તાવો થયો અને શાસ્ત્રીજી મહારાજની માફી માંગવા માટે આવ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે કે અમે તો જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો ચોપડો અમે રાખતા જ નથી. એ પુરુષ ક્યારેય ઉધારનો ચોપડો રાખતા નથી. કલકત્તાની અંદર એક હરિભક્ત જૂના માણસ, શાસ્ત્રીજી મહારાજના વખતના, પણ સત્સંગ છે તો દેશકાળ પણ લાગે, એમાં પણ અવળો સંગ લાગી ગયો. સત્સંગની અંદર ગુણાતીતાન સ્વામી કીધું કે જેવું અવળા પક્ષે કરીને ભૂંડું થાય છે ને એવું તો પંચ વિષય કરીને પણ થતું નથી. તે યોગી બાપાના વખતની અંદર કોઈક એવો અવળો પક્ષ ઉભો થયો અને એની અંદર અણસમજણી કરીને એમાં ભળી ગયા. અને ભળી ગયા એટલે પછી શું, એ તો પછી પેલા વાંકું બોલે એમ આ વાંકું બોલતી. એક રાજા હતા અને કોકને થયું હશે કે અન્યાય જેવું લાગ્યું હશે કોકને, એટલે એવા 2-4 જણ ભેગા થઈ અને રાજાનું જેમ તેમ વાંકું બોલતા હતા. તે એક ડોશી હતી ને એ ગાળો દેવા માંડી રાજાને. એટલે રાજાને ખબર પડી અને ડોશીને બોલાવી કે તું શું કામ ગાળો દેશે? એ કે બીજા દેશે એટલે હું દઉં છું. એટલે હાવ અમથા જ હોય, એને કઈ લેવા દેવાય ન હોય. તો આ પાછા એમાં ભરાણા અને એમાં દ્રોહમાં પડ્યા અને સંસ્થાનું વાંકું અને સત્પુરુષનું વાંકું અને બધાની અંદર. પણ અંત અવસ્થા જયારે આવીને ત્યારે એને બધી પોતાની ભૂલો દેખાણી અને ભરપૂર પસ્તાવો થયો. એને થયું કે મેં આ પુરુષ કીડી જેવા જીવને ડૂબવે નહીં અને મેં એનો આવો દ્રોહ કર્યો, આ મારું કલ્યાણ કેવી રીતે થશે? બહુ દુઃખી હતા. એ વખતે એમણે આપણા હરિભક્તો જે કલકત્તામાં હતા એને બોલાવીને પોતાની વ્યથા ઠાલવી અને કીધું કે મેં એટલો બધો સ્વામીનો દ્રોહ કર્યો છે ને હું માફી માંગવાને પણ લાયક નથી. એ વખતે હરિભક્તોએ કીધું કે તમે કાગળ તો લખો. એમને બાપાને માફીનો પત્ર બધો લખ્યો અને એ વખતે સ્વામી પાસે આ વાત આવી. સ્વામીએ સામે જવાબ લખ્યો. સ્વામી કહે કે અમને કંઈ યાદ જ નથી, અમે બધું જ ભૂલી ગયા છીએ. સ્વામી કે અમે એટલું જ યાદ રાખ્યું છે કે તમે સારંગપુર આવતા, શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરતા અને શાસ્ત્રીજી મહારાજની પાસે બેસીને વચરામૃત વાંચતા ને એ અમે યાદ રાખ્યું છે, બીજું કાંઈ અમે યાદ રાખ્યું નથી. તો આવા જેને દ્રોહ કર્યા છે ને એને સ્વામીએ કોઈ દિવસ એના ગુના સામું જોયું નથી. અને આ લોકની અંદર આવ્યા પછી આપણે એમના શિષ્ય તરીકે ઘણી બધી ખામીઓ આપણી હશે, પણ મોટા પુરુષ એ સહન જ કરે છે, આપણું બધું જ ચલાવી લે છે. ગુણાતીતાન સ્વામી કીધું છે કે જેટલો કુસંગીમાં અને સત્સંગીમાં ભેદ છે એટલો સાધારણ ને એકાંતિકમાં ભેદ છે. તો કોઈ કુસંગી માણસ હોય આપણે તેને આરે ફાવે જ ક્યાંથી? આપણે ખાલી ટ્રેનમાં 1 રાતની મુસાફરી કરવાની હોય મુંબઈ સુધીની, અને જો આપણે કમ્પાર્ટમેન્ટમાં કોઈ સામે એવો માણસ આવી ગયો હોય કે જે દારૂ પીતો હોય, ત્યાં જ બેસીને માંસાહાર કરતો હોય અને બીડીઓ ફૂંકતો હોય, આપણે ત્રાસી જઈએ. આ એક રાત આની આરે કાઢવી કેવી રીતે? કુસંગીની આપણી રીત જ જુદી છે. તો જેટલો કુસંગીમાં ને સત્સંગીમાં ભેદ છે ને એટલો સાધારણ ને એકાંતિકમાં છે. એટલે આપણે બાપાની બાજુમાં બેઠા હોય ને તો આપણા સ્વભાવો તો એવા દુર્ગંધ મારે છે, પણ એને ક્યારે એવું જોયું નથી. કેટલો પ્રેમ કર્યો છે, કેટલા હૃદયથી ચાહ્યા છે એમણે, કેટલું મોટું મન એમણે આપણી સાથે અત્યાર સુધી રાખ્યું છે. એનો જયારે વિચાર કરીએ ને અને પાછો ગુણ લીધો છે, મહિમા સમજ્યા છે, હાથ જોડ્યા છે. સ્વામી મુંબઈ હતા, એક હરિભક્તે સ્વામીને એવું કીધું કે મારા દીકરાના લગ્ન છે ને તમારે આવવું પડશે ચરોતરની અંદર. તો સ્વામીનો કાર્યક્રમ આગળનો બધો ઘડાઈ ગયો હતો, મુંબઈનો ને મુંબઈ પછી આગળ મહારાષ્ટ્રનો. એટલે સ્વામીએ જણાવ્યું કે અત્યારે આ કાર્યક્રમ ઘડાઈ ગયો છે અને વચ્ચે કંઈ ગાળો નથી, એટલે અમે ગુજરાત જરા આવશું ત્યારે પાછા તમારે ત્યાં આવી જઈશું અમે. પણ પેલા હરિભક્ત તમારે આવવું જ જોશે. આને ટોન કેવો ખબર છે? ટોન એ અમે આટલો ધર્માદો કરીએ, તમે ના આવો, આવવું જ પડે તમારે, ના છે ના આવો, એવો ભાવ હતો. હક એટલે કેવો?
જાણે પોતે આપણે બાપા ઉપર ઉપકાર કરતા હોય ને એવા પ્રકારનો હક, હા, એવા પ્રકારનો અધિકાર. એટલે સ્વામીને એ વખતે કીધું કે તમારે આવવું જ પડશે. સ્વામી નમી ગયા, પોતાનું મૂકી દીધું. બાકી એવું ના કહી શકે કે આ કઈ તમારી લઘુશંકાથી મંદિરના દીવા નથી બળતા, એવું કહી શકે ને. મોટા શાસ્ત્રીમાં દર્દ ક્યારેક કહેતા, એ એમનું હેત હતું. પણ સ્વામી નમી ગયા, પોતાનું બધું બાજુમાં મૂકી કાર્યક્રમ આખો કેન્સલ કરી સ્વામી એક હરિભક્ત માટે મુંબઈથી ગુજરાત, પાછા ટ્રેનની અંદર ત્યાંથી મુંબઈ, અને પછી સ્વામી આગળનો કાર્યક્રમ છે એ વહેતો કર્યો. પણ આપણે ગમે ત્યારે ગમે તે રીતે એમની સામે વર્ત્યા હોઈએ એ એમણે ક્યારેય જોયું નથી. બધાનું એમણે સહન કર્યું, મોટું મન રાખ્યું છે. અત્યારે એ બધું જયારે યાદ કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે કેટલું બધું અણસમજણની અંદર આપણે મોટા પુરુષ પાસે આમ નાનામાં નાની આપણી વ્યવહારની વાતો હોય, અને ક્યારેક આપણે સત્સંગની અંદર ગમતું હોય અને ન ગમતું હોય એવી બધી વાતો હોય. સ્વામી 10-10 વખત, 20-20 વખત, 25-25 વખત એકને એક વાતો કરી, એની ભૂલ આપણે પાછી કરતા હોઈએ. છતાં 26મી વખત સ્વામી આપણને જયારે ઉપદેશ આપતા હોય ત્યારે કંટાળીને ઉપદેશ ના આપે, ઉત્સાહથી આપે કે બધાને બ્રહ્મરૂપ કરવા છે. તો આ એમની બહુ જ મોટી કરુણા છે. એ આપણાથી ઉદાસ થતા નથી, હજી 96 વર્ષે પણ ઉદાસ થયા નથી. અને સ્વામી આપણી સાથે છે અને વરદાન આપ્યું છે એમણે કે અમે તમારી સાથે કાયમ રહીશું. તો આવા મોટા પુરુષના જે વચનો બાપાએ બોલ્યા છે, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ, આવું સ્વામીએ લખીને આપ્યું છે અને બાપા આપણા માટે એવું બોલ્યા છે. એટલે મોટા પુરુષને કરુણા અને ભક્ત વત્સલતાનો વિચાર કરીએ. ગુણાતીત એ ભક્ત વત્સલ છે. આ દેરી એમણે આપણને આપી છે, ભક્ત વત્સલતા જ છે ને. આ સ્થાન એમણે એવું બનાવી આપ્યું, આપણે આપણા બધા સંકલ્પો ત્યાં જઈને કહી શકીએ, આપણી વ્યથા રજૂ કરી શકીએ. દુઃખ હરણી એવી અક્ષરદેરી એમણે આપણને આપી. જ્યાં હજારો લાખો હરિભક્તો પોતાની મનોકામના આવીને રજૂ કરે અને પૂર્ણ કરે. તો એ અક્ષરદેરીનો 60 શતાબ્દી ઉજવીએ છીએ, એ એમની ભક્ત વત્સલતાનો 60 શતાબ્દી મહોત્સવ છે. ગુણાતીતાન સ્વામી છેલ્લે દિવસે પોતે ધામમાં પધાર્યા ત્યાં સુધી એમણે ભક્તોનું કામ કર્યું, પણ પછી એમણે બંધ કર્યું નહીં. એ રહ્યા, સત્પુરુષ રૂપે રહ્યા, અને દેરીના સ્થાન રૂપે ગુણાતીત બાપા બેઠા અને આપણા બધાના સંકલ્પો અત્યારે પૂરા કરે છે. તો આપણે બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની ભક્ત વત્સલતાનું અનુસંધાન આપણને રે, આપણને એમના પર હેત છે, એના કરતાં વધારે હેત એમને આપણા પર છે, એ આપણને ભૂલાય નહીં અને આપણે સાચા અર્થમાં એમના થઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.